અત્યારે હું 81 વર્ષની ઉંમરે પણ ટ્રેક્ટર બેઠો છું. આ ટ્રેક્ટર બેસવાનું જરૂરિયાત કેમ છે કે માણસ જન્મે ત્યારે આવડું બચ્યું હોય છે અને મરે ત્યારે 6 ફૂટ જેટલો થઈ શકે છે એનું મળતું, અને શરીર મૂકીને જવાનું છે, શરીર લઈને કોઈ ઉપર જતું નથી. આવે ત્યારે માણસ શરીર લઈને આવે છે અને જ્યારે ઉપર જાય છે ત્યારે કપડાં જોડે નથી આવતું, જીવ નથી આવતો, શરીર કશું જોડે નથી આવતું. આ શરીરને સાચવવું હોય તો ઘણા બધા પ્રયત્નો કરવા પડે છે, ઘણા કસરતો કરે છે, ઘણા ચાલે છે, દોડે છે અને ઘણા વ્યાયામ કરે છે, પેલું શું કહેવાય છે આપણે યોગા કરે છે, આવી ઘણી બધી જાતની કસરતો કરે છે, શારીરિક કસરતો કરે છે. શરીરનું સૌષ્ઠવ વધારવા માટે, ગ્રોથ વધારવા માટે બોડી બિલ્ડિંગ કહેવાય છે. પણ એ સિવાય પણ શરીરને સાચવવું હોય, સ્વસ્થ રાખવું હોય તો મિલિટરીના માણસની જેમ કસરતો કરવી પડે છે. મિલિટરીના માણસનું બોડી તને દેખાય નહીં, પણ જ્યારે શર્ટ કાઢીને કે બુસ્કોટ કાઢીને કે બંડી કાઢીને ઊભો હોય ત્યારે માણસનું હિમેનશીપ દેખાય છે. હિમેન બનો, ફૂલાયેલા બોડીવાળા કે દુબળા બોડીવાળા બની અને કોઈ ફાયદો નથી. શરીરને બોડી પોસ્ચર આપણે મેન્ટેન પોસ્ચર મેન્ટેન કરવા માટે, પોસ્ચર એટલે શરીરનું અસ્તિત્વ, શરીરનો દેખાવ મેન્ટેન કરવા માટે કોઈ દિવસ વાંકા ના વળો. ઘણા માણસો વાંકા વાળીને ચાલે, વાંકા ના વળો, શરીર સીધું રાખવો, લાંબા બેસો નહીં, ગમે ત્યારે વળો નહીં, વજન ના ઉપાડો ખોટી રીતે. અને બીજું કે કોઈ પણ પોઝિશનમાં એક ધાર્યા ના રહો, બહુ ચાલ ના કરો, બહુ ઊભા ના રહો, બહુ બેસો નહીં. અવારનવાર તમારે કામ કરવાની પદ્ધતિઓ બદલ્યા કરો. રાત્રે તમે જોઈ જાઓ છો કે જો માણસ રાત્રે પેશન્ટ હોય, આ બધું ધ્યાન રાખવું જોઈએ તો સારું. આ પેશન્ટ હોય અને જો પેશન્ટને સગા ખબર ના હોય અને પેશન્ટ હલી શકતા ના હોય તો પાઠા પડી જાય છે, તો શરીરમાં બરડામાં પાછળ પાછા પડી જાય છે. બરાબર, ટૂંકમાં ધ્યાન રાખવાનું. એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. બેઠા પણ તમે બેસી રહો, તમે આમ બેઠા છો કે ધીરે ધીરે આમ બેસતા થાવ, પછી આમ બેસતા થાવ, પછી ધીરે ધીરે શરીર આમ થઈ જાય. હું જો કે નહીં થઈ શકું એવું, પણ આમ થઈ જશે શરીર, પછી આમ થઈ જશે, પછી ઊભું થઈ તમારું શરીર આગળ ઝૂકી જશે. એટલે આ ધ્યાન રાખવાનું છે. ઘણા માણસોનું શરીર આગળ ઝૂકેલું હોય છે, વિડીયો કરો લગભગ 90% સુધી ઝૂકી ગયેલું હોય છે, 90% સુધી. સામે જોવું હોય તો જોઈ ના શકે, સામે જોવું હોય તો આમ માથું ઓછું કરવું પડે. એટલે આ બધી જે પ્રક્રિયામાંથી બચવું હોય તો 3 કે 4 બાબતો છે કે શરીરને શક્તિમાન રાખવું હોય, શક્તિમાન, સૌષ્ઠવમાન નહીં, બહુ ફૂલેલું નહીં, બહુ બોડી બિલ્ડર ટાઈપનું નહીં, પણ સશક્ત રાખવું હોય. અક્ષય કુમાર જેવું, અક્ષય કુમાર જેવું, આ ફિલ્મી કલાકાર અમિતાભ બચ્ચન, અનિલ કપૂર જેવું. અક્ષય કુમાર જેવા ઘણા બધા છે કલાકારો. આમિર ખાનનું શરીર પણ જુઓ, વખાણવા લાયક બહુ ના હોય તો વખોડવા લાયક પણ નથી, મેન્ટેન કરેલું છે. એ શરીરને તમારે બનાવી રાખવું હોય અને યોગ્ય રીતે તમારે એને હલતું ચલતું, ફરતું, દોડતું, કૂદતું, ચાલતું રાખવું હોય તો એને તમે શરીરને થોડી કસરત આપો, થોડું વ્યાયામ આપો, બધી જાતનો થોડુંક એને યોગા આપો જો આવડતા હોય. કોઈ વસ્તુનો અતિરેક ના કરો અને કોઈ પણ પ્રવૃત્તિનો અતિરેક ના કરો. અતિરેક કરશો એ નુકસાન કરશે તમને. ખાવા ઘણા લોકો બહુ ખાખે કરે છે, બહુ ઓઇલી ફૂડ ના ખાઓ, માપનું ખાઓ. ઓઇલી ફૂડ ખાઓ બી કરી, માપનું ખાઓ. ઓઇલી ફૂડ પણ બહુ ના ખાઓ, ઓછું બી ના ખાઓ. બધી શરીરમાં તમારું બધું પ્રમાણસર રાખો. હા, બીજી એક વસ્તુ કે ઘણા પેશન્ટો ડૉક્ટરનું જે કહેવું હોય એનું પણ વધારે પડતું રહી રહ્યા છે. અમારે એક સગા હતા, એમને ડૉક્ટર ચાલવા